રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફાયરિંગથી હત્યાનો જે બનાવ બનવા પામેલ હતો એમાં કુલ 3 આરોપી સંલિપ્ત હતા. બનાવના આગલા દિવસે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણેય આરોપીઓને સરદારના ત્રંબા ગામ પાસેથી પકડી લેવામાં આવેલ હતા. પણ જે મુખ્ય આરોપી હતો રણજીતભાઈ વાળા, એને ફાયરિંગ દરમિયાન પોતાના વેપનથી એક પગમાં ગોળી વાગેલ હતી. એના કારણે એના રિમાન્ડ ત્યારે લેવામાં નહોતા આવ્યા હતા અને એને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યા પછી એ મુખ્ય આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં હતો અને ગઈકાલે જે આ મુખ્ય આરોપી છે રણજીતભાઈ વાળા, એનો પોલીસ રિમાન્ડ લેવામાં આવેલ છે અને 18 જુલાઈ સુધીના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવેલ છે. રિમાન્ડ દરમિયાન એક ખાલી કેસ એના જે પૈતૃક ગામ છે મોટા દેવળિયા, ત્યાંથી રિકવર કરવામાં આવેલ છે અને જે 2 વેપન અગાઉ બરામદ થયેલ હતા અને જે 8 કાર્ટ્રીજ બરામદ થયેલ હતા એ એમની પાસેથી કોની પાસેથી લેવામાં આવેલ હતા અને ક્યાંથી લાવ્યા હતા, ક્યારે લાવ્યા હતા એ બાબતે હાલ તપાસ ચાલુ છે. એક શંકાસ્પદનું નામ આપ્યું છે, પણ શંકાસ્પદને હાલ ક્રાઇમ બ્રાન્ચે લઈ આવી વેરિફિકેશનની કાર્યવાહી ચાલુ છે. વેરીફાઈ થઈ હતી એનું નામ પણ રિવીલ કરવામાં આવશે અને હાલ આગળની પૂછપરછ અને તપાસ એ આરોપી મારફતે ચાલુ છે. કોઈ ગુનાહિત ઇતિહાસ અને હત્યાનું કારણ રણજીતભાઈ વાળા જે છે એના વિરુદ્ધ 2015 પહેલા કુલ 4 ગુના દાખલ થયેલા છે, જેમાં 3 પ્રોહિબિશન એક્ટના ગુના છે અને એક માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો દાખલ થયેલો છે. 2015 પછી એના વિરુદ્ધ કોઈ ગુનો નથી. અને હત્યાનું કારણ જોવામાં આવે તો એ જે મુખ્ય આરોપી છે એ ઘણી જગ્યાથી કંટાળેલો હતો અને પોતાના ફેમિલીના અમુક કારણોથી સ્ટ્રેસમાં હતો અને સ્ટ્રેસની સિચ્યુએશનમાં જ એના બાળકો દ્વારા એવી રજૂઆત કરવામાં આવેલ હતી કે અમને જે મરણ જનાર છે એના દ્વારા ગાળાગાળી કરી મારવામાં આવેલ છે, તો એનાથી એ ઉશ્કેરાઈ ગયો અને બીજા જગ્યાના તમામ સ્ટ્રેસ એક જગ્યાએ કાઢવાના કારણે એને ફાયર કર્યો અને હત્યાનો બનાવ નીપજ્યો. બંને કોઈ આરોપીઓની સંડોવણી એવું કંઈ હજુ સુધી કુલ 3 આરોપીઓની સંડોવણી સામે આવી છે, જેમાંથી 2 જેલ હવાલે છે અને ત્રીજો પોલીસ કસ્ટડીમાં છે. આ સિવાય જે વેપનનો સપ્લાયર છે એને અટક કરવામાં આવશે, પણ આ વેરિફિકેશનની કાર્યવાહી અત્યારે ચાલુ છે. ઓકે.